Okay, good morning everyone. So, ચેપ્ટર નંબર 4 પ્રાણી સૃષ્ટિ વર્ગીકરણ એની અંદર આપણે અમેરુદંડીના સમુદાય સ્ટડી કરતા હતા. તો એ અમેરુદંડી જે છે એના સમુદાયમાં આપણે ક્યાં પહોંચ્યા છીએ અત્યારે? તો કે આપણે પહોંચ્યા છીએ સંધિપાત સમુદાય. બરાબર છે. લાસ્ટ ટાઈમ આપણે કમ્પ્લીટ કર્યો હતો નુપૂરક સમુદાય, આજે છે સંધિપાત સમુદાય. તો ચલો સ્ટાર્ટ કરીએ. 7મો સમુદાય. સરસ. સમુદાય સંધિપાત. દર વખતેની જેમ પહેલાં પોઈન્ટ્સ લખી લઈએ, બરાબર છે, અને પછી એને સમજીએ. ઓકે, સો પહેલો પોઈન્ટ આવશે એમાં અર્થ, વસવાટ, આયોજન સ્તર, સમમિતિ, ગર્ભસ્તર, દેહકોષ્ઠ, સંખ્યા અથવા તો પ્રમાણ, એના પછી આવશે શરીર વિભાજન, શ્વસન તંત્ર, ઉત્સર્જન તંત્ર, રુધિરાભિષણ તંત્ર, સંવેદી અંગો, સંવેદી અંગો પછી આવશે લિંગભેદ, પ્રજનન, ફલન, વિકાસ. ઉદાહરણ વ્યાવસાયિક રીતે ઉપયોગી, વાહકો, સમૂહમાં રહી નુકસાન કરતા જીવંત અશ્મિ. ઓકે, તો ચલો આની ડિટેલ જોઈએ આપણે. બરાબર છે. શું કીધું છે? સંધિપાત સમુદાય. તો પહેલાં તો અર્થ શું છે? સંધિપાતનો અર્થ શું છે? તો કે સંધિ મીન્સ સાંધા, સાંધા ધરાવતા, પાદ મીન્સ પગ, ઉપાંગ, સાંધા ધરાવતા ઉપાંગો, સાંધા ધરાવતા ઉપાંગો જે પ્રાણીઓમાં હાજર હોય એને કહેવાય સંધિપાદ સમુદાયના પ્રાણી. બરાબર છે. પછી આવ્યું વસવાટ. તો સ્થળજ અને જલજ બંને, સ્થળજ અને જલજ બંને સમુદાય, ટૂંકમાં બંને વસવાટના પ્રાણીઓ આની અંદર જોવા મળે છે. બરાબર છે. કારણ કે જો તમે સ્થળજમાં ઉદાહરણ લઈ લો તો વીછી, જલજમાં ઉદાહરણ લઈ લો તો ઝીંગો. બરાબર છે. તો એમ કરીને યાદ રાખી લેવાય, એક એક્ઝામ્પલ યાદ રાખી લેવાય એટલે આપણું વસવાટ કમ્પ્લીટ થઈ જાય કે ભાઈ હા ક્યાં ક્યાં જોવા મળે છે. પછી આયોજનના સ્તર. તો આયોજનના સ્તર કેવા છે? અંગતંત્ર સ્તરીય, અંગતંત્રની રચના થઈ ગઈ છે. બરાબર છે. સમમિતિ કેવી હશે? તો કે દ્વિપાર્શ્વીય. હવે દ્વિપાર્શ્વીય સમમિતિ એટલે કેવી? તો કે શરીર છે એ બે ભાગોમાં શું થતું હોય? વિભાજિત. ડાબું અને જમણું બે સરખા ભાગોમાં વિભાજિત થાય. ગર્ભસ્તર તો કે ત્રિગર્ભસ્તરીય. કેવા છે?
ગર્ભસ્તરીય પ્રાણીઓ, એટલે કે 3 અંતઃ, મધ્ય અને બાહ્ય ગર્ભસ્તર જોવા મળે છે. અને જો ગર્ભસ્તર ત્રણેય જોવા મળતા હોય તો મધ્ય ગર્ભસ્તરની વચ્ચે શું છે તો કે સાચી ગુહાની હાજરી છે, સાચો અવકાશ હાજર છે. એટલા માટે આપણે કહીશું દેહકોષ્ઠી, એટલે કે સાચી દેહ ગુહાની હાજરી. બરાબર છે, સાચી દેહ ગુહાની હાજરી. એના પછી છે સંખ્યા અથવા તો પ્રમાણ, કે ભાઈ કેટલા પ્રમાણમાં આ સમુદાયના પ્રાણીઓ આવેલા છે. તો કે નામકરણ કે ઓળખ થયેલા પ્રાણીઓમાંથી 2/3 પ્રાણીઓ સંધિપાત સમુદાયના. સંધિપાત સમુદાયમાં સૌથી વધારે શું છે? કીટકો આવેલા છે. શું આવેલા છે? કીટકો. બરાબર છે. તો કીટકો છે એ સંધિપાત સમુદાયનો મોટો એવો ભાગ બનાવે છે. સંધિપાત સમુદાયમાં અલગ અલગ કેટેગરી આવે, તો એમાંથી જે કીટકો છે ને એ સંધિપાત સમુદાયમાં બહુ વધારે છે. અને એમાંય વિશ્વ આખામાં જોવા જશો તમે તો વિશ્વ આખામાં 3 ભાગ કરશો ને તો એમાં 2/3 ભાગ તો કોણ છે? સંધિપાત સમુદાય જ મળશે રહે. બીજા એક ભાગમાં 2/3 ભાગમાં શું છે? સંધિપાત. બાકીનો એક ભાગ છે ને એમાં બીજા અન્ય પ્રાણીઓ જોવા મળશે. તમારો એક દિવસ નહીં જાય કે તમે સંધિપાત સમુદાયને નહીં જોયો હોય. છેવટે માખી કે મચ્છર તો એકાદું દેખાય જ જાય. બરાબર છે. તો સંધિપાત સમુદાય છે એ અત્ર તત્ર સર્વત્ર છે. શરીર વિભાજન, તો કે શરીર છે એનું વિભાજન શીર્ષ, ઉરસ અને ઉદર, આવા 3 મુખ્ય ભાગોમાં એનું વિભાજન થાય. શીર્ષ, ઉરસ અને ઉદર નામના 3 ભાગોમાં એનું વિભાજન થાય. શ્વસન તંત્ર, તો કે શ્વસન તંત્ર છે એમાં ઝાલર આવેલી છે. ઝાલર કે ઝાલર પોથીઓ આવેલી હોય. બરાબર છે. પછી શું આવેલું હોય બીજું? તો કે ફેફસા પોથી, અથવા બીજું શું આવેલું હોય તો કે શ્વાસ નલિકા તંત્ર. બરાબર છે. શ્વસન તંત્ર તરીકે એની પાસે કાં તો ઝાલર હોય, કાં તો ઝાલર પોથી હોય, કાં તો ફેફસા પોથી હોય, ને કાં તો શ્વાસ નલિકા તંત્ર હોય. તો શ્વાસ નલિકા તંત્ર તો આપણે જોયું હતું શેમાં? વંદામાં. બરાબર છે. વંદામાં શ્વાસ નલિકા તંત્ર. ઉત્સર્જન તંત્ર તો એમાંય વંદો જ યાદ રાખવાનો. ઉત્સર્જન તંત્ર તરીકે ઉત્સર્ગ અંગ તરીકે એની પાસે શું છે તો કે માલપીધિયન નલિકા. માલપીધિયન નલિકાઓ 100 થી 150ની સંખ્યામાં પીળી પાતળી દોરી જેવી રચના જે શરીરના ઉત્સર્ગ દ્રવ્યોને શું કરે તો કે શરીરની બહાર નિકાલ કરવામાં હેલ્પફુલ થાય. રુધિરાભિષણ તંત્ર સંધિપાત સમુદાયમાં કેવું હોય તો કે ખુલ્લા પ્રકારનું. કેવું હોય? ખુલ્લા પ્રકારનું. તો ખુલ્લા પ્રકારનું રુધિરાભિષણ તંત્ર હોય એનો મતલબ શું થાય કે ભાઈ શરીર છે એ જે દેહમાં સાચી ગુહા આવેલી છે એ ગુહાની અંદર રુધિર છે એ ઠલવાઈ જાય અને એના લીધે બીજા જે અન્ય અંગો હોય જેમ કે પાચન માર્ગ છે તો એ આખો રુધિરની અંદર શું થતો હોય? તરતો હોય. બરાબર છે. શરીરની પેશીઓ અંગો છે એ રુધિરના સીધા સંપર્કમાં હોય, તરતા હોય એની અંદર. પછી સંવેદી અંગો તરીકે એની પાસે શું છે તો કે સાદી આંખ, સંયુક્ત આંખ, સ્પર્શકો, સ્થિત કોષ્ઠ અથવા એને કહેવાય સમતોલન અંગ. એની પાસે શું છે? સાદી કે સંયુક્ત આંખો આવેલી છે જેના મદદથી એને કંઈક દેખાય. સ્પર્શકોની મદદથી આજુબાજુના વાતાવરણમાં શું ચાલી રહ્યું છે એની સમજ મેળવી શકે. બરાબર. તો એના સંવેદી અંગો છે. અને ત્રીજું છે સ્થિત કોષ્ઠ અથવા તો સમતોલન અંગ જેના શરીરનું સમતોલન જાળવવામાં એને હેલ્પફુલ થાય. લિંગ ભેદ, તો કે લિંગ ભેદમાં શું જોવા મળશે તો કે લિંગ ભેદ જોવા મળે એટલે કે નર અને માદામાં વિભેદિત થાય. એટલે કે એનો મતલબ કે આ પ્રાણીઓ કેવા હશે? દ્વિગૃહી હશે. કેવા હશે? દ્વિગૃહી. અને એને શું કહેવાય? એકલિંગી. બરાબર છે. દ્વિગૃહી એટલે કે 2 ઘર છે, એકમાં નર એકમાં માદા, એવા 2 શરીર છે. અને અથવા તો એકલિંગી કહી શકાય કે ભાઈ એક શરીર છે એક જ લિંગ ધરાવે છે, કાં તો નર છે અને કાં તો શું છે? માદા છે. પ્રજનન,
તો કે પ્રજનન છે એ કયા પ્રકારનું, તો કે લિંગી પ્રજનન ધરાવે છે, એટલે કે નર અને માદા બંનેઓ ભાગ લે છે. નરજન્યુ ઉત્પન્ન થાય છે, માદાજન્યુ ઉત્પન્ન થાય છે. ફલન કેવા પ્રકારનું છે, તો કે ફલન છે એ અંતઃફલન દર્શાવે છે. કેવું દર્શાવે છે? અંતઃફલન. શરીરની અંદર જ ફલન થઈ જાય, નરજન્યુ અને માદાજન્યુનું જોડાણ થઈ જાય. વિકાસ કેવો છે, તો કે વિકાસ છે એ પરોક્ષ પ્રકારનો છે. કેવો છે? પરોક્ષ પ્રકાર, અથવા તો પ્રત્યક્ષ પણ જોવા મળે. બરાબર છે, પણ મોટે ભાગે કેવું હોય? પરોક્ષ. બરાબર છે. ઉદાહરણ, વ્યાવસાયિક રીતે ઉપયોગી કોણ હોય, તો કે મધમાખી, રેશમના કીડા અને લાખ ઉત્પન્ન કરતા કીડા. રેશમ મળી આવે, લાખ મળી આવે મધમાખીમાંથી. મધમાખી છે એ મધનું ઉત્પાદન કરી દે, તો એ વ્યાવસાયિક રીતે કેવા છે? ઉપયોગી કીટકો છે. ઘણા હોય નુકસાનકારક હોય, જેમ કે વાહકો તરીકે વર્તતા હોય, જે રોગના વાહકો હોય, રોગ છે એ ફેલાવતા હોય. બરાબર છે, એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિને રોગ ફેલાવતા હોય તો એને વાહક કહેવાય. તો વાહક તરીકે કોણ છે, તો કે મચ્છર. બરાબર છે, એનોફિલિસ છે, એડિસ છે, ક્યુલેક્સ છે, આવા પ્રકારના મચ્છરો. એનોફિલિસ, એડિસ, ક્યુલેક્સ, આ બધા શું છે? રોગના વાહકો તરીકે વર્તે. સમૂહમાં રહી નુકસાન કરતા કીટકોમાં કોણ આવે, તો કે તીડ. તીડ શું આવે, તો કે સમૂહમાં આવી અને પાકને ખૂબ જ વધારે શું કરતું હોય? નુકસાન કરતું હોય. બરાબર છે, લોકડાઉન વખતે જ આવ્યું હતું. બરાબર છે, છાપામાં તમે વાંચ્યું હોય તો તીડના સમૂહને સમૂહ આવી અને પાકને શું કરી ગયા હતા? નુકસાન. જીવંત અશ્મિ તરીકે છે કિંગ ક્રેબ. કિંગ ક્રેબ છે એ શું છે? જીવંત અશ્મિ તરીકે છે. બરાબર છે. તો આ થઈ ગયો આપણો સંધિપાદ સમુદાય પૂરો. કશું નથી, આટલો પોષણ તો આપણે બધામાં યાદ રાખીએ જ છીએ. બરાબર છે, આટલું છે, એમાં થોડુંક ફેરફાર થતું હોય તો પણ આપણે મુદ્દા યાદ રાખી લઈએ ને તો આપણે વાંચવાની જરૂર જ ના પડે. સાઈડમાં મુદ્દા ટેકાવતા જવાનું. પછી એકવાર વાંચી લીધું હોય પછી જસ્ટ મુદ્દાઓને જ જોવાનું કે સંખ્યા કે પ્રમાણ, હા આટલું છે. શરીર વિભાજન, તો કે શીર્ષુરસ ઉદરમાં થાય છે. શ્વસન તંત્ર તરીકે શું આવેલું છે, તો કે ઝાલર છે, ઝાલપોથીઓ છે, વગેરે જેવી રચનાઓ આવેલી છે. ખ્યાલ આવ્યો? એક પોઈન્ટ્સ યાદ હોય ને તો તમે ઇઝીલી કોઈક લર્ન કરી શકો. તમારો વાંચવામાં ટાઈમ ઓછો બગડે, ફટાફટ થઈ જાય. ઓલું તો ચોપડી લઈને બેઠા બેઠા એક લાઈન વાંચી, બીજી લાઈન વાંચી, ત્રીજી લાઈન વાંચી, વળી મન વગર વાંચ્યું હોત તો કાંઈ યાદ ન રહે, વળી પાછું રિપીટ કરવું પડે. ઓલું એના કરતાં પોઈન્ટ્સ જોતા જાઓ અને ઊંચું જોઈને બોલતા જાઓ કે હા આવું 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 હતું. બસ વાર્તાઓની જેમ યાદ રાખો. વાર્તાની જેમ યાદ રાખશો ને તો ફટાફટ રહેશે. એમ યાદ રાખશો ને કે મારે એક્ઝામ ભરવાની છે, મારે પેપર લખવાનું છે, એટલે પાકું કરવાનું છે, તો એવા ફિયરમાં કોઈ દિવસ યાદ ન રહે. બરાબર છે, રમતમાં યાદ રાખો તો ફટાફટ રહી જશે. ચલો સ્ક્રીનશોટ લઈ લો આનું. ઓકે, તો સૌથી મોટો સમુદાય છે. બરાબર છે, સંધિપાત છે એ સૌથી મોટો સમુદાય છે, યાદ રાખજો. આમ તો યાદ એમને જ રાખવાની જરૂર હતી. બરાબર, આના પછી શું આવશે તો કે સમુદાય નંબર 8. કયો સમુદાય છે? મૃદુકાય. મૃદુકાય સમુદાય. બરાબર છે, તો મૃદુકાય સમુદાયમાં સેમ આપણે પહેલા અર્થ, પછી વસવાટ,
આયોજન સ્તર, સમમિતિ ગર્ભસ્તર અને દેહ કોષ્ઠ એટલું આવી ગયું. એના પછી બીજા પોઈન્ટ્સ વધારાના કયા લખશું? તો કે આમાં પણ પ્રમાણ. પછી આવશે શરીર અથવા તો દેહ. દેહ પછી શું આવશે? તો કે પ્રાવરણ, પ્રાવર ગુહા, શ્વસન, ઉત્સર્જન તંત્ર. એના પછી રુધિરાભિસરણ તંત્ર. એના પછી આવશે રેત્રિકા, પ્રજનન, વિકાસ. ઉદાહરણ. ચલો શું છે તો કે અને હા સંવેદી અંગ. અર્થ શું થાય છે મૃદુકાય? તો કે મૃદુકાય મીન્સ શરીર કેવું હોય? નરમ. જેનું શરીર નરમ હોય, પોચું હોય, સોફ્ટ હોય તેને મૃદુકાય કીધું છે. મૃદુ મીન્સ સોફ્ટ. વસવાટ તો કે સ્થળજ અને જલજ બંને છે. બરાબર છે, સ્થળજ અને જલજ બંને છે. આયોજનનું સ્તર કેવું છે? અંગતંત્રની રચના જોવા મળે છે. અંગતંત્ર સ્તરીય છે. સમમિતિ દ્વિપાર્શ્વીય છે. બે સરખા ભાગોમાં વિભાજિત કરી શકશું શરીરને. ગર્ભસ્તર ત્રિગર્ભસ્તરીય એટલે 3 ગર્ભસ્તર, મધ્ય ગર્ભસ્તર, અંતઃ અને બાહ્યની હાજરી છે. દેહ કોષ્ઠ કેવો છે? તો કે સાચી દેહ ગુહાની હાજરી જોવા મળે છે. પ્રમાણ તો કે બીજા નંબરે સેકન્ડ સૌથી મોટો સમુદાય છે. તો ફર્સ્ટ કયો હતો? સંધિપાદ. સેકન્ડ જો સૌથી મોટો કોઈ સમુદાય આવતો હોય, બીજા નંબરે કોઈ આવતો હોય તો એ કોણ છે? મૃદુકાય. બરાબર છે. શરીર અથવા તો દેહ કેવું છે? તો કે શરીર છે એ શીર્ષ, સ્નાયુલ પગ, પાદ અથવા તો પગ અને અતરંગી ખૂંદ અથવા તો કંદુકમાં વિભાજિત. શું છે? શીર્ષ, પછી સ્નાયુલ પગ આવેલા છે, અતરંગી ખૂંદ આવેલી છે, એમાં એનું શરીર વિભાજિત છે. ફોર એક્ઝામ્પલ આ રીતે. તો આતરંગી ખૂંદ એની, આ એના સ્નાયુલ પગ. બરાબર છે, આ રીતે. તો આની ખૂંદ છે. આ શું છે? એની ખૂંદ. આ એના સ્નાયુલ પગ. બરાબર છે. ગોકળગાય તમે જોઈ જશે. હમણાં એને આખી આપણે કમ્પ્લીટ કરીએ. પ્રાવરણ. પ્રાવરણ કોને કહેવાય? તો કે ખૂંદની ત્વચા, ખૂંદની જે ત્વચા હોય તેમાંથી કેલ્શિયમ કાર્બોનેટ એટલે કેલ્કેરિયસ નું બનેલ પ્રાવર બને. જો આ ખૂંદ છે તો આની નરમ ત્વચા થાય. આની ત્વચામાંથી શું થાય? તો કે અહીંયા ઉપર આવી રીતે કેલ્શિયમ કાર્બોનેટનું બનેલું શું બને? આવરણ બને. જો આ રીતે.
જો આ રીતે બની ગયું. આવી રીતે તમે શંખ જોયો હોય તો એમાંથી નીકળતી હોય. બરાબર છે? આ રીતે. જો આ રીતે. તો આને શું કહેવાય? પ્રાવર. આને શું કહેવાય? પ્રાવરણ. બરાબર છે? પ્રાવરણ. હોપ કે તમને વિઝિબલ હોય. થોડુંક મેં દૂર ડ્રો કરી નાખ્યું છે. બરાબર છે? તો આને શું કહેવાય? પ્રાવરણ કહેવાય. બરાબર? આને પ્રાવરણ કહેવાય. અને જો તમે વ્યવસ્થિત જોવો તો આ એનું શરીર હતું, આ એની ખૂંધ હતી. આ ડોટ ડોટ લાઈન ડ્રો કરી છે ને, આ એની શું હતી? ખૂંધ. તો આ પ્રાવરણ અને આ ખૂંધ એ બે વચ્ચે શું છે? આ અવકાશ છે. એને કહેવાય પ્રાવર ગુહા. એને શું કહેવાય? પ્રાવર ગુહા. સમજાણું શું કહું છું એ? જો આ રીતે એની ખૂંધ હતી, આ એનું શરીર. તો આ એની ખૂંધ છે, એની ઉપર આ બન્યું પ્રાવર. તો આની વચ્ચેની જગ્યા છે ને એને શું કહેવાય? પ્રાવર ગુહા કહેવાય. એને શું કહેવાય? પ્રાવર ગુહા. બરાબર? તો પ્રાવર ગુહા એટલે શું? તો કે ખૂંધ અને પ્રાવરણની વચ્ચે આવેલ અવકાશ એને શું કહેવાય? પ્રાવર ગુહા. બરાબર છે? પછી તો કે શ્વસન અને ઉત્સર્જન તંત્ર. તો કે શ્વસન અને ઉત્સર્જન તંત્ર તરીકે શું છે? પીછા જેવી ઝાલરો જે પ્રાવર ગુહામાં હાજર. આ જે પ્રાવર ગુહા છે ને ત્યાં પીછા જેવી ઝાલરો છે જે ઉત્સર્જન અને શ્વસન બંનેનું કાર્ય કરે આપે છે. બરાબર છે? તો શ્વસન અને ઉત્સર્જન માટેની પાસે પીછા જેવી ઝાલરો હાજર છે. પછીનો પોઈન્ટ છે રુધિરાભિસરણ તંત્ર. તો કેવું છે? ખુલ્લા પ્રકારનું. કેવું છે? ખુલ્લા પ્રકારનું. પણ એમાં અપવાદ કોણ આવશે? તો કે શીર્ષપાદી. ટૂંકમાં બધા જ છે મૃદુકાય સમુદાયના, એમાં ખુલ્લા પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર છે. પણ અપવાદ તરીકે મૃદુકાય સમુદાયના શીર્ષપાદીઓ જે છે, જેના શીર્ષ ઉપરથી પગ નીકળે છે, જેમ કે ઓક્ટોપસ છે, લોલીગો છે, શેપિયા છે, તો એની અંદર શું છે? બંધ પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર જોવા મળે છે. બરાબર છે? પછી એવું રેત્રિકા. રેત્રિકા એટલે કે મુખમાં કરવત જેવી રચના જે ખોરાકને કાપવામાં મદદ કરે. બરાબર છે? મુખમાં શું હોય છે? કરવત જેવી રચના છે જે ખોરાકને કટિંગ કરે, એને કહેવાય રેત્રિકા. બરાબર? પછી એવું સંવેદી અંગ તરીકેની પાસે શું છે? તો કે શીર્ષ પરથી સૂત્રાંગો. શીર્ષ પરથી શું નીકળતા હોય? સૂત્રાંગો નીકળતા હોય. તે સૂત્રાંગો જે છે એ શેના તરીકે વર્ક કરશે? સંવેદી અંગો તરીકે ઉપયોગી થાય. પ્રજનન કેવું છે? ઓબ્વિયસલી પ્રજનન તો લિંગી જ હશે. નરજન્યુ માદાજન્યુ ઉત્પન્ન થાય. વિકાસ કેવો હશે? તો કે વિકાસ છે એ પરોક્ષ પ્રકારનો વિકાસ છે. બરાબર? પરોક્ષ પ્રકારનો વિકાસ છે. પ્રત્યક્ષ વિકાસ પણ જોવા મળે, પરોક્ષ અને પ્રત્યક્ષ બંને. પછી ઉદાહરણ કેવું છે? તો કે ઉદાહરણ છે આ સામે જ છે ગોકળ ગાય, એટલે કે એપલ સ્નેલ. પછી બીજું તો કે ઓક્ટોપસ, દંત કવચી, લોલીગો, સેપિયા, ચિટોન. બરાબર છે? આ બધા એના શું છે? ઉદાહરણો છે. ખ્યાલ આવ્યો? તો આ થઈ ગયો મૃદુકાય સમુદાય. બરાબર? આ થઈ ગયો તમારો મૃદુકાય સમુદાય કમ્પ્લીટ. ચલો સ્ક્રીનશોટ લઈ લ્યો.
ઓકે, ચલો મૃદુકાય પછી કયો સમુદાય આવશે? મૃદુકાય પછી આવશે શૂળત્વચી. કયો આવશે? શૂળત્વચી. શૂળત્વચી સમુદાય. બરાબર છે. તો શૂળત્વચી સમુદાય અર્થ પહેલા તો, પછી શું આવશે શૂળત્વચી સમુદાયમાં? તો કે બધા પોઈન્ટ જનરલ તો અહીંયા લખેલા જ છે તમારી સામે જ. બરાબર છે. બીજા પોઈન્ટ શું લખવાના છે? તો કે પાચન તંત્ર, પછી તો કે જલ પરિવહન તંત્ર, ઉત્સર્જન તંત્ર, લિંગ ભેદ, ફલન, વિકાસ અને ઉદાહરણ. બરાબર છે. આટલા જ પોઈન્ટ્સ છે શૂળત્વચી સમુદાય. તો અર્થ એનો શું થાય છે? તો કે અંતઃકંકાલ. અંતઃકંકાલ શેનું છે? તો કે અંતઃકંકાલ છે એ તક્તિઓનું કે અસ્થિકા નું બનેલું. બરાબર છે. જેના લીધે શૂળત્વચી એવું નામ પડ્યું છે. અને એ શેની બનેલી છે? તો કે CaCO3ની. શેની બનેલી છે? CaCO3ની. બરાબર છે. કેલ્શિયમ કાર્બોનેટની. પછી વસવાટ એનો કેવો છે? તો કે જલજ વસવાટ છે, દરિયાઈ વસવાટ છે, વધારે પડતા દરિયામાં જોવા મળે. આયોજનનું સ્તર કેવું છે? અંગતંત્ર સ્તરીય છે. સમમિતિ દ્વિપાર્શ્વીય અને અરીય બંને સમમિતિ. જો કેવી રીતે? તો કે ડિંભ અવસ્થા હોય તો એની દ્વિપાર્શ્વીય સમમિતિ, અને જ્યારે પુખ્ત બની જાય ત્યારે એની અર્ય સમમિતિ. પુખ્ત સજીવ હોય એની અર્ય સમમિતિ, ને જ્યારે ડિંભ હોય ત્યારે એની દ્વિપાર્શ્વીય સમમિતિ. એનો મતલબ કે શૂળત્વચી એક એવો સમુદાય છે જેમાં બંને પ્રકારની સમમિતિઓ દર્શાવે છે પ્રાણી છે. બરાબર છે. ડિંભાવસ્થામાં દ્વિપાર્શ્વીય અને પુખ્ત અવસ્થામાં અર્ય સમમિતિ. ગર્ભસ્તર કેટલા હાજર છે? તો કે 3 ગર્ભસ્તરની હાજરી જોવા મળે છે, અંતઃ, મધ્ય ને બાહ્ય. દેહ કોષ્ઠ, તો કે ભાઈ સાચી દેહ ગુહાની હાજરી જોવા મળે છે. પાચન તંત્ર કેવું છે? તો કે પાચન તંત્ર છે એ વક્ષ બાજુએ મુખ અને પૃષ્ઠ બાજુએ મળદ્વાર, એટલે સંપૂર્ણ વિકસિત. બરાબર છે. સ્ટારફિશ હોય, સ્ટારફિશ બરાબર છે, એને તમે આમ જોયેલી હોય તો આવી રીતે આમ ચીપકેલી હોય સ્ટારફિશ. બરાબર. તો સપાટી સાથે આમ ચીપકેલી હોય ને તો એને આવી રીતે એની નીચેની સપાટી એટલે વક્ષ સપાટી થાય. ઉપરની તમને જે દેખાય છે એ સપાટી એની પૃષ્ઠ સપાટી થાય. તેને આમ ઉચકાવીને જોશો ને તો અહીંયા એનું વક્ષ બાજુ એટલે કે નીચેની બાજુ એનું મુખ હશે અને ઉપરની બાજુ એનું શું ખુલતું હશે? મળદ્વાર. બરાબર છે. તો બે છેડે ખુલતો હોય પાચન માર્ગ તો એને કહેવાય સંપૂર્ણ વિકસિત પાચન માર્ગ. ક્લિયર? પછી જલ પરિવહન તંત્ર. તો જલ પરિવહન તંત્ર છે એ શેમાં મદદ કરે છે? તો કે પ્રચલન, ખોરાક પકડવા, ખોરાકના વહનમાં, શ્વસનમાં મદદરૂપ. જલ પરિવહન તંત્ર છે સ્ટારફિશની અંદર કે આ શૂળત્વચીના પ્રાણીઓની અંદર, તો એ શેમાં મદદરૂપ થાય? તો કે પ્રચલનમાં, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવામાં, ખોરાકનું વહન કરાવવામાં શરીરની અંદર, અને શ્વસનમાં પણ એ શું થાય છે? મદદરૂપ થાય છે. પણ શૂળત્વચી સમુદાયના જે પ્રાણીઓ છે એમાં ઉત્સર્જન તંત્ર કેવું છે? ગેરહાજર. ઉત્સર્જન તંત્ર છે નહીં, ગેરહાજર છે. પછી લિંગ ભેદ, તો કે જોવા મળશે, જોવા મળે. એનો મતલબ કે કેવા છે? એક ગૃહી છે.
ફલન કેવું છે? તો કે બાહ્ય ફલન. બાહ્ય ફલન છે, પોતાના જન્યુઓ હશે ને એને આજુબાજુના પાણીના માધ્યમમાં એ મુક્ત કરી દે અને પછી પાણીના માધ્યમમાં જ એનું શું થાય? શરીરની બહાર ફલન થાય. બરાબર, નરજન્યુ માદાજન્યુ સાથે જોડાતા હોય. પછી વિકાસ કેવો છે? તો કે વિકાસ તો અહીંયા જ કીધું કે ડિંભ અને પુખ્ત, એનો મતલબ કે વિકાસ છે એ કેવો છે? તો કે વિકાસ છે એ પરોક્ષ પ્રકારનો છે, એટલે કે ડિંભાવસ્થાની હાજરી. ડિંભાવસ્થા કેવી હોય? મુક્ત તરતી હોય. બરાબર છે. અને જે એના જે પ્રાણીઓ બીજા હોય એ થોડુંક સ્થાયી જીવન ગુજારતા હોય. બરાબર, એટલા બધા તરતા ન હોય મુક્ત રીતે. ઉદાહરણ તરીકે શું આવશે? તો કે સ્ટારફિશ એટલે કે તારા માછલી, બરડ તારા, પછી સમુદ્ર કાકડી, સમુદ્ર ગોટા, એના પછી બીજા કંઈ લખવું છે? હવે શૂળત્વચીના ઉદાહરણમાં ઘણા બધા ઉદાહરણ છે. લોટ્સ ઓફ, આપણે અત્યારે આટલા રાખીએ. બરાબર છે. તારા માછલી જેને તમે સાદી રીતે જોતા જ હોવ, બરડ તારા આવી રીતે હોય, આ બરડ તારા. સમુદ્ર કાકડી આ રીતે કાકડી જેવી જ હોય પણ થોડુંક આમ કંટક હોય માથે. બરાબર છે, આમ કાંટા 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 જેવું થોડું થોડું હોય. સમુદ્ર ગોટા એ આવી રીતે સાકર ટેટી લઈ લો ને, સાકર ટેટી એના જેવા જ હોય પણ ઉપર શું હોય? કંટકો હોય. બરાબર છે, કંટકો જેવું હોય. ચલો, તો આ થઈ ગયો આપણો સમુદાય શૂળત્વચી. હવે લાસ્ટ સમુદાય અમેરુદંડીમાં બાકી રહ્યો છે. લાસ્ટ સમુદાય જેનું નામ છે સામી મેરુદંડી. પણ પહેલાં સ્ક્રીનશોટ લઈ લો. ઓકે, ઓકે. તો સમુદાય અત્યારે છે કયો? 10મા નંબરનો. 10 થયા ને, ગણી લઈએ. સછિદ્ર, કોષ્ઠાંત્રી, પછી કંકતધરા, પૃથુકૃમિ, સૂત્રકૃમિ, નુપુરક, સંધિપાદ, મૃદુકાય, શૂળત્વચી અને આ 10મો સમુદાય. બરાબર છે. 10મો સમુદાય કયો આવશે? સામી મેરુદંડી. તો અર્થ તો એવું કંઈ છે નહીં, પણ લખી નાખો. ચાલો પોઈન્ટ હું તમને સમજાવી દઈશ અર્થ એનો. આટલા પોઈન્ટ્સ તો જનરલ છે. ઉત્સર્જન તંત્ર, શરીરનું વિભાજન, શરીર અથવા તો દેહ શેમાં વિભાજિત છે. બરાબર છે. પછી બસ આમાં બહુ બધા કંઈ પોઈન્ટ આવતા નથી. રુધિરાભિસરણ તંત્ર લખી નાખીએ. બરાબર છે. ચાલો વધીએ આગળ. શ્વસન લખી નાખીએ. ઓકે, તો અર્થ શું છે? તો કે અર્થ છે આ સમુદાયના પ્રાણીઓ મેરુદંડ જેવી રચના, જેને કહેવાય સ્ટોમોકોડ, ધરાવે. બરાબર છે. પહેલા
મેરુદંડીના એક સમુદાય તરીકે ગણના કરવામાં આવતી હવે અમેરુદંડીમાં સમાવેશિત. શું કીધું છે જો, આ જે પ્રાણી છે ને સ્નાયુ મેરુદંડી, તો મેરુદંડી પ્રાણીઓ કોને કહેવાય, અમેરુદંડી કોને કહેવાય? અમેરુદંડી એટલે કે જેમાં મેરુદંડની હાજરી નથી. મેરુદંડી એટલે કે જેમાં મેરુદંડની હાજરી છે. હવે સામી મેરુદંડી છે ને એ પહેલાં આવતા મેરુદંડમાં, મેરુદંડી પ્રાણીઓમાં. એટલે પહેલાં એવું હતું કે ભાઈ એની અંદર મેરુદંડ છે. પછી વ્યવસ્થિત જ્યારે તપાસ કરવામાં આવી ને ત્યારે ખબર પડી કે ભાઈ આ સમુદાયના પ્રાણીઓ છે એમાં મેરુદંડ તો છે જ નહીં, જસ્ટ મેરુદંડ જેવી કંઈક રચના છે જેને કહેવાય સ્ટોમોકોડ. જેને શું કહેવાય? સ્ટોમોકોડ. તો એના ઉપરથી એને પછી મેરુદંડી સમુદાયમાંથી કાઢી નાખ્યા અને અમેરુદંડીમાં મૂકી દીધા. બરાબર છે? અમેરુદંડીમાં મૂકી દીધા. તો હવે અત્યારે અમેરુદંડીનો જ એક સમુદાય તરીકે ગણવામાં આવે છે. બાકી હતું એ પહેલાં શેમાં? મેરુદંડીમાં સમાવેશિત હતું. વસવાટ છે એ જલજ છે. આયોજનનું સ્તર છે એ અંગતંત્ર સ્તરીય આયોજન છે. સમમિતિ છે એ દ્વિપાર્શ્વીય સમમિતિ છે. બરાબર છે? દ્વિપાર્શ્વીય સમમિતિ ધરાવે છે. પછી ગર્ભસ્તર 3 છે. દેહકોષ્ઠ જોવા મળે છે. સાચી દેહગુહાની હાજરી છે. શરીર એનું જે દેહ છે, બરાબર છે, એ શેમાં? તો કે એ તુંડ, ગ્રીવા અને પૂંછના ભાગમાં વિભાજિત છે. તુંડ, ગ્રીવા અને પૂંછના ભાગમાં વિભાજિત છે. આ રીતનું શરીર છે. જો આ રીતનું. આપણે અહીંથી આમ ખોલીને બતાવ્યું છે તમને આવી રચનાઓ. બરાબર છે? તો આ એનો તુંડ પ્રદેશ થઈ ગયો, આ એની ગ્રીવા થઈ ગઈ. બરાબર છે? તો તુંડ, ગ્રીવા અને પૂંછ પ્રદેશમાં એનું શરીર વિભાજિત છે. કૃમિ જેવા છે. કૃમિ જેવા સજીવોનો સમૂહ ધરાવે. બરાબર? આ સમુદાયમાં જેટલા પ્રાણીઓ છે એ કેવા છે? કૃમિ જેવો દેખાવ આપે છે. કૃમિ. બરાબર છે? રુધિરાભિસરણ તંત્ર કેવું છે? ખુલ્લા પ્રકારનું. ખુલ્લા પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર જોવા મળે. બરાબર છે? એના પછી ઉત્સર્જન તંત્ર માટે એની પાસે શું છે? સૂંઢ ગ્રંથિ છે. એની પાસે શું છે? સૂંઢ ગ્રંથિ. એના દ્વારા એ શું કરે? ઉત્સર્જનની ક્રિયા કરે. શરીરના નકામા કચરાઓને બહાર ફેંકે. પ્રજનન કેવું છે? લિંગી. ફલન કેવું છે? બાહ્ય. શરીરની બહાર જન્યુઓનો ત્યાગ કરીને શરીરની બહાર ફલન દર્શાવે છે. બરાબર છે? વિકાસ કેવો છે? તો કે પરોક્ષ છે, એટલે ડિંભાવસ્થા જોવા મળે. ઉદાહરણ તરીકે બાલાનોગ્લોસસ અને બીજું ઉદાહરણ છે સેકોગ્લોસસ. બાલાનોગ્લોસસ અને સેકોગ્લોસસ એનું ઉદાહરણ છે. શ્વસન શેના દ્વારા થાય? તો કે ઝાલરો દ્વારા. શેના દ્વારા શ્વસન કરે છે? ઝાલરો દ્વારા એ શ્વસન દર્શાવે છે. બરાબર છે? તો આવું કંઈક પ્રાણી લાગતું હોય કૃમિ જેવું, નળાકાર શરીર હોય એટલે દ્વિપાર્શ્વીય સમમિતિ ધરાવે. બે સરખા જમણા ડાબા ભાગમાં વિભાજિત કરી શકો અને બહુ ઇઝી આવડુંકડું એવું છે. બરાબર છે? આ તો મેં તમને છૂટા છૂટા પોઈન્ટ્સ લખીને દીધા એટલે તમને અત્યારે મોટું લાગશે. બરાબર છે? બાકી છે આમાં કશું નહીં. બરાબર? સ્ક્રીનશોટ લઈ લો. એના પછી આ અમેરુદંડી કમ્પ્લીટ. આપણું અમેરુદંડી થઈ ગયું આપણું કમ્પ્લીટ. ઓકે, સો હવે આવશે મેરુદંડીઓ સ્ટાર્ટ થશે. બરાબર છે? હવે સમુદાય મેરુદંડી.
ओके, तो 11मो समुदाय मेरुदंडी। कयो समुदाय है? मेरुदंडी समुदाय। बराबर है। तो अर्थ पहला तो अर्थ शू थशे? चलो हारे हारे ज कहती जाओ। अर्थ शू थशे? तो कि जे गर्भावस्था समये, बराबर, गर्भ विकास समये मध्य गर्भस्तर मांथी पोला दंड जेवी रचनाનું निर्माण थाय। जे शरीरनी पृष्ठ बाजुए जोवा मळे। तो मेरुदंडी एवं शुं काम समुदायनुं नाम पड्युं? तो कि ज्यारे गर्भ विकास चालतो होय, एटले के आपणे ज्यारे एक शुं कहेवाय आपणो जे शरीरनो विकास थतो हतो त्यारे आपणा विकास समये जे आपणा शरीરના 3 गर्भस्तर हता एमांथी मध्य गर्भस्तरे शुं बनाव्युं? तो कि एक दंड जेवी रचना करी, जे पोलो दंड हतो। बराबर है। तो ये दंड जेवी रचना शरीर में पाछळनी भागे पृष्ठ बाजुए जोवा मळी अने जेमां आ रचना जोवा मळती तेने मेरुदंडी समुदायना प्राणीओ कीधा। बराबर है। पछी आवशे एमां स्तरीय आयोजन। स्तरीय आयोजन केवुं हशे? तो कि स्तरीय आयोजन हशे अंगतंत्र स्तरीय, अंगतंत्रोनी हाजरी जोवा मळशे। सममिति हवे केवी हशे? सममिति हवे बधा ज मां केवी हशे? द्विपार्श्वीय, मीन्स 2 भागों शरीरનું विभाजन थशे। रुधिराभिषण तंत्र केवुं हशे? तो कि बंध प्रकारनुं ज जोवा मळशे हवेथी रुधिराभिषण तंत्र। पण ए मूकी दे पहेला आयोजननुं स्तर सममिति। देहकोष्ठ तो कि साची देह गुहा जोवा मळशे। पछी गर्भस्तर हमेशा केटला जोवा मळशे? तो कि त्रिगर्भस्तरीय प्राणीओ जोवा मळशे हवे। बराबर है। आगळनामां वेरिएशन हतुं, हवे आ डिटो सेम ज रहेशे, आमां कोई चेन्जीस थशे नहीं। बराबर है। अने विकास हशे ई केवो हशे? हवेथी बधा ज मां विकास केवो हशे? सीधो। सीधो एटले थाय प्रत्यक्ष, मीन्स नो डिंभावस्था एनी मोर। बराबर है। हवे डिंभावस्था एटली बधी जोवा मळशे नहीं। हाँ, देडकामां अमुकमां जोवा मळे, पण हवे डिंभावस्था एटली जोवा मळशे नहीं। बराबर है। मोस्टली केवो हशे? सीधो विकास मोटे भागे। बराबर है। महद अंशे हवे आवो ज विकास जोवा मळशे। क्लियर? तो आपणे एक काम करीए, आपणे छे ने शुं कर लईए? तफावत लई लईए। बराबर, એટલે તમને ખ્યાલ આવી જાય કે અમેરુદંડીમાં શું છે ને મેરુદંડીમાં શું છે। ચલો તફાવત। અમેરુદંડી અને વર્સસ મેરુદંડી। બરાબર છે। तो अमेरुदंडी और मेरुदंडी में शू तफावत है? तो कि अमेरुदंडीओ जे छे एमां मेरुदंडनी गैरहाजरी। तो आमां शू छे? हाजरी। बराबर है। पछी अमेरुदंडी में शू होय? तो कि अमेरुदंडी में चेतारज्जु केवी छे? तो कि अमेरुदंडी में चेतारज्जु होय बेवड़ी होय, नक्कर होय अने क्या आवेली होय? वक्ष बाजुए। बेवड़ी, नक्कर अने कई बाजू आवेली होय? वक्ष बाजुए आवेली होय, मीन्स वक्ष बाजुए आवेली होय। बराबर है। बेवड़ी होय अने केवी होय? नक्कर। पण मेरुदंडी में चेतारज्जु केवी होय? तो कि चेतारज्जु होय मेरुदंडी में ए एकल होय एटले के सिंगल। नक्कर नो होय पण केवी होय? पोली होय वच्चेथी। અને કઈ બાજુએ આવેલી હોય? પૃષ્ઠ બાજુએ આવેલી હોય। કઈ બાજુ આવેલી હોય? પૃષ્ઠ બાજુએ આવેલી હોય। ક્લિયર? એના પછી બીજું, તો કે બીજું અમેરુદંડીમાં કંઠનાલીય ઝાલરફાટ કેવી છે? ગેરહાજર। કંઠનાલીય ઝાલરફાટ કેવી છે? ગેરહાજર। મેરુદંડીમાં કંઠનાલીય ઝાલરફાટ હોય।
જેના લીધે કંઠનળી કેવી બને? છિદ્રિષ્ટ. કંઠનળી કેવી બનાવે? છિદ્રિષ્ટ. બરાબર છે, છિદ્રિષ્ટ કંઠનળી બનાવે. એના પછી હૃદય હોય તો પૃષ્ઠ બાજુએ. જો હૃદય હોય તો કઈ બાજુએ? મેરુદંડીમાં આવેલું હોય પૃષ્ઠ બાજુએ. પણ આપણામાં હૃદય ક્યાં આવેલું હોય? તો કે હૃદય વક્ષ બાજુએ. કઈ બાજુએ હાજર હોય? વક્ષ બાજુએ હાજર હોય. મીન્સ આપણે આગળની તરફ હોય, પાછળની બાજુ કોઈને હૃદય ન હોય, અમેરુદંડીઓમાં હોય. જો હોય તો, ન હોય તો કાંઈ નહીં. પછી તો કે પશ્ચ ગુદાપુચ્છ, એટલે કે છેડાની જે પૂંછડી હોય ને, શરીરને છેડે પૂંછડી, પશ્ચ ગુદાપુચ્છ, એને એ શું છે? તો કે ગેરહાજર. આપણામાં કેવી હોય? પશ્ચ ગુદાપુચ્છ. મેરુદંડીમાં કેવી હોય? હાજર. કેવી હોય? હાજર. તો આ હતા બંનેનો તફાવત, કે કોણ કેવું છે. બરાબર છે. તો આ બેનો તફાવત થઈ ગયો. હવે આપણે એકચ્યુઅલમાં શું સ્ટાર્ટ કરશું? મેરુદંડી સ્ટાર્ટ કરશું. બરાબર છે. હવે આપણે એકચ્યુઅલમાં શું સ્ટાર્ટ કરવાના છીએ? મેરુદંડી. ક્લિયર આટલું? તો પહેલાં આ લઈ લો, પછી હું મેરુદંડી સ્ટાર્ટ કરું, કારણ કે અહીંયા જગ્યા નથી. બરાબર છે. આ લઈ લ્યો એટલે સ્ક્રીનશોટ. ઓકે, તો મેરુદંડી હજુ કન્ટિન્યુઅસ જ છે. બરાબર છે. હજુ મેરુદંડી કન્ટિન્યુઅસ જ છે. આપણે ખાલી આ હટાવી દઈએ. બરાબર છે. તો અહીંયા આપણે લખી નાખીએ મેરુદંડીનું વિભાજન. તો મેરુદંડીનું વિભાજન 3 એના ઉપસમુદાયમાં થાય છે. બરાબર છે. ઉપસમુદાય, મેરુદંડીના ઉપસમુદાય કેટલા છે? 3 ઉપસમુદાય છે. કયા કયા? પુચ્છ મેરુદંડી અથવા તો કંચુક મેરુદંડી. પુચ્છ મેરુદંડી અથવા તો કંચુક મેરુદંડી. પછી આવશે શીર્ષ મેરુદંડી અને પછી આવશે પૃષ્ઠવંશી. બરાબર છે. તો હવે આમાં શું આવશે? તો કે આ બંને છે ને, એને આદિ મેરુદંડી પણ કહેવાય. આદિ મેરુદંડી મીન્સ પહેલાના મેરુદંડી, એમ સાદા મેરુદંડી. બરાબર છે. તો બેમાં શું છે? તો કે પુચ્છ મેરુદંડી, નામમાં છે પુચ્છ, તો માત્ર ડિંભ અવસ્થામાં પુચ્છમાં મેરુદંડની હાજરી. ઉદાહરણ એસિડિયા, સાલ્પા અને ડોલિયોલમ. શું કીધું છે? પુચ્છ મેરુદંડી મીન્સ પૂંછડી. ખાલી ડિંભાવસ્થા હોય ને જ્યારે, એની ડિંભની પૂંછડીમાં જ ખાલી મેરુદંડ જોવા મળે. ડિંભ જ્યારે પુખ્ત બની જશે ત્યારે હવે મેરુદંડ જોવા મળશે નહીં. મીન્સ અદૃશ્ય થઈ ગયો. મીન્સ જીવનની કોઈ એક અવસ્થાએ પણ મેરુદંડ જો હાજર હોય તો પણ એને મેરુદંડી જ કહેવાય. તો જીવનની એક અવસ્થાએ મેરુદંડની હાજરી જોવા મળી, જે અવસ્થા હતી ડિંભાવસ્થા. એમાં ખાલી પૂંછડીમાં જ થોડોક મેરુદંડ જોવા મળ્યો તો એને કહી દીધા મેરુદંડી. પણ કયા? પૂંછડીમાં હાજર હતા એટલે પુચ્છ મેરુદંડી. આજીવન મેરુદંડ જોવા મળતો નથી પુચ્છ મેરુદંડીઓમાં. આજીવન જન્મે ત્યાંથી મરે સુધી મેરુદંડ જોવા મળ્યો નહીં. બરાબર. સ્ટાર્ટિંગના થોડાક ટાઈમમાં જોવા મળ્યો. ઉદાહરણ એસિડિયા, સાલ્પા અને ડોલિયોલમ. શીર્ષ મેરુદંડીમાં તો કે આજીવન શીર્ષથી પુચ્છ સુધી મેરુદંડની હાજરી. આમાં આજીવન નહોતો, આમાં જીવનની કોઈ એક અવસ્થાએ જોવા મળતો હતો. આમાં જીવનની દરેક અવસ્થાએ મીન્સ જન્મું તે મર્યું ત્યાં સુધી મેરુદંડની હાજરી જોવા મળી. એ શીર્ષથી લઈને પુચ્છ સુધી, આમાં ખાલી પૂંછડીમાં જ જોવા મળતું હતું. ક્લિયર?
તો શીર્ષથી લઈને પુચ્છ સુધી જોવા મળ્યું તો એને કહેવાય શીર્ષ મેરુદંડી. એનું ઉદાહરણ છે એમ્ફિઓક્સસ. એમ્ફિઓક્સસ અથવા તો એને લેન્સેટ પણ કહેવાય. લેન્સેટ પણ કહેવાય અથવા એને બ્રેકિયોસ્ટોમા પણ કહેવાય. શું કહેવાય? બ્રેકિયોસ્ટોમા. બરાબર છે, ઘણા બધા નામ છે. પછી આવ્યું પૃષ્ઠવંશી. તો પૃષ્ઠવંશીમાં શું થાય? તો કે મેરુદંડનું રૂપાંતરણ પુખ્તાવસ્થાએ કરોડ સ્તંભમાં કાસ્થિમય કે અસ્થિમય, એટલે કે ગર્ભ વિકાસ સમયે મેરુદંડ અને પુખ્તાવસ્થાએ કરોડ સ્તંભ. બરાબર છે. શું કીધું? જો કે જ્યારે પૃષ્ઠવંશી કોને કહેવાય? તો કે જો પહેલાં તો ખાલી ડિંભાવસ્થાની પૂંછડીમાં જોવા મળ્યો, પછી આજીવન જોવા મળ્યો શીર્ષથી લઈને પુચ્છ સુધી. હવે એ મેરુદંડનું શું થઈ ગયું? રૂપાંતરણ થઈ ગયું. તો રૂપાંતરણ, એક તો મેરુદંડી આવેલો ક્યાં છે? પૃષ્ઠ. તો પૃષ્ઠવંશી એમ પૃષ્ઠ બાજુએ મેરુદંડનું રૂપાંતરણ હતું. એ શેમાં થઈ ગયું? કાસ્થિનો બનેલો કે અસ્થિના બનેલા કરોડ સ્તંભમાં. કાસ્થિમય કે અસ્થિમય કરોડ સ્તંભમાં થઈ ગયું. એનો મતલબ કે જ્યારે આપણે એક કોષોનો ખાલી દડો હતા, બરાબર છે, ત્યારે મધ્ય ગર્ભસ્તરમાંથી મેરુદંડ બન્યો. પણ જ્યારે આપણે આવા પુખ્ત બની ગયા ત્યારે એ જ મેરુદંડ શેમાં રૂપાંતરિત થઈ ગયો? કરોડ સ્તંભમાં. મીન્સ આપણામાં ગર્ભ વિકાસ સમયે આપણામાં મેરુદંડ હતો, પણ આપણે જ્યારે આપણું શરીર બની ગયું, આપણે પુખ્ત બની ગયા, ત્યારે આપણા શરીરમાં શું થઈ ગયું? તો કે મેરુદંડ છે ને એ શું બની ગયો? કરોડ સ્તંભ બની ગયો. ખબર પડી? તો એટલા માટે એક કોટ છે જે છે બધા પૃષ્ઠવંશી મેરુદંડી છે, પરંતુ બધા મેરુદંડી પૃષ્ઠવંશી નથી. જોજે મેરુદંડી છે એમાં તો પુચ્છ મેરુદંડી આવે, શીર્ષ મેરુદંડી એ આવે, પણ એ પૃષ્ઠવંશી તો નથી ને, તો જ એનાથી અલગ રેખા હોય. આ બધા પૃષ્ઠવંશી નથી. બરાબર છે? બધા જ મેરુદંડી છે એ પૃષ્ઠવંશી નથી, પણ બધા પૃષ્ઠવંશી છે એ શું છે? મેરુદંડી. બધા જ મેરુદંડી પૃષ્ઠવંશી નથી, પણ બધા જ પૃષ્ઠવંશી મેરુદંડી છે. ક્લિયર? આઓના જેવું થઈ ગયું. દરેક પ્રચલન એ હલનચલન છે, પણ દરેક હલનચલન એ પ્રચલન નથી. ક્લિયર? તો એના જેવું થઈ ગયું આ. ચલો, તો આ થઈ ગયું આપણે મેરુદંડી કમ્પ્લીટ. બરાબર છે? મેરુદંડી કેવું થઈ ગયું? કમ્પ્લીટ થઈ ગયું. આપણે હવે શું જોશું? પૃષ્ઠવંશી જોવાના છે. હવે આપણે શું જોવાનું છે? પૃષ્ઠવંશી. ક્લિયર? પહેલાનો સ્ક્રીનશોટ લઈ લ્યો. ઓકે, તો હવે આપણે સ્ટાર્ટ કરશું ને ત્યારે શું સ્ટાર્ટ કરશું? પૃષ્ઠવંશી સ્ટાર્ટ કરશું. બરાબર છે? પૃષ્ઠવંશીના અલગ અલગ વર્ગ જોશું આપણે. શું જોશું આપણે? પૃષ્ઠવંશીના અલગ અલગ વર્ગનો અભ્યાસ કરશું નેક્સ્ટ લેક્ચરમાં. આજે અહીંયા સુધી રાખીએ છીએ. આપણે કેટલા સમુદાય કમ્પ્લીટ કર્યા છે આજના તારીખમાં? તો કે આજે આપણે સ્ટાર્ટ કર્યું સંધિપાતથી, મૃદુકાય, શૂળત્વચી, સામી મેરુદંડી અને મેરુદંડી. બરાબર છે? 5. બરાબર છે? તો આજે આટલું તમારે કરવાનું છે. ઓકે, સો આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળશું, ત્યારે પૃષ્ઠવંશી સ્ટાર્ટ કરશું અને બસ એ પૃષ્ઠવંશી પછી આપણું ચેપ્ટર એ પૂરું થઈ જશે. બરાબર છે? સો વી વિલ મીટ ઇન ધ નેક્સ્ટ લેક્ચર. ટિલ દેન ટેક કેર એન્ડ ગુડ બાય. બરાબર છે ને? વાંચવાનું ભૂલતા નહીં, આળસ ના કરતા. ચલો, ગુડ બાય.